દ્વારકાધીશ રાધે 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 રાધે. માંગો 20 ને આપે 30 એ મારા જય દ્વારકાધીશ. વંદે માતરમ. ભારત માતા કી જય. આઈ હોપ આપ બધા મજામાં છો. અમે પણ મજામાં. આજે તારીખ છે 30 જાન્યુઆરી અને સવારના વાગી ગયા 9:30. અમે અત્યારમાં વાડીએ જઈ આવ્યા, હવે રિટર્ન થઈ ગયા અને બહુ મજા કરી. વાડી હાલીને ગયા અને હાલીને જઈએ છીએ. હવે અહીંથી આપણે સીધું જવાનું છે સર્વેશ્વર ગૌધામ કોબડી. હા, બાપુના દર્શન કરીએ, કામધેનુ માતાના દર્શન કરીએ અને સરસ મજાની ગૌશાળા છે. એકદમ શાંત વાતાવરણ, સાત્વિક વાતાવરણ અને બહુ મજા આવશે. તમને દર્શન કરાવશું, અમે પણ કરશું. હા, તો આખો બ્લોગ જોજો. હવે આપણે લઈ લેવાનો સુવિચાર. આજનો સુવિચાર છે કે વિચાર એવા ન રાખો કે મોટા માણસો મારા મિત્ર બને, વિચાર એવા રાખો કે મારા મિત્રો મોટા માણસો બને. કેટલો સરસ ઉમદા વિચાર છે આજના સુવિચારનો. અને આપણે જુઓ, નળીમાંથી નીકળવા આવ્યા રોડે ગૌ માતા ઊભા. જો આ બાજુ વાડીઓ બધી મસ્ત. અને અમારા કાકાની એ બુધેલા ઘરેથી નીકળ્યા, એ અમને અહીંયા રસ્તામાં જ બેહાડતા હતા. અને પછી અમે સારે જઈશું, મારા કાકી કાકા અને અમે બે ગૌ માતાના દર્શન કરવા, બાપુના દર્શન કરવા. એટલે જો વાડી જઈને આવ્યા. જવા આવો. આને શું કહેવાય? આવળ છે. આવળ બાવળ ને એવો કંઈક છે કહેવાય. હવે આપણે આવી ગયા હાઈવે ઉપર. અમે અમારા કાકા આવી ગયા ગાડી લઈ. જો આપણે આવી ગયા ગૌશાળા સર્વેશ્વર ગૌધામ કોબડી. ભલે તમે છેવટે ₹100 તે આના માટે તો બહુ સારામાં સારું છે. ગાયોની સેવામાં. હા, ગાયોની સેવામાં તો ભાઈ તમારે બહુ સારું. હા, જે આપી એકાઈ અપાય. હા, બસ જે તમારથી જે આપવાવાળા ધોમ આપે. હમણાં કાલ અમારે 2 માણસ આવ્યા હતા. તો એ ઠેઠ કંઈક આપણે અમદાવાદ વટીને હતા, ત્યાંથી આવ્યા હતા. ત્યાંથી ગોતતા ગોતતા લોકેશન માંથી આવ્યા. ગૌશાળા ક્યાં હશે? હા, ગૌશાળા ક્યાં લોકેશન માંથી આવ્યા. અહીંયા પછી આવ્યા અને એને વાત કરી. પછી અહીંયા તો પ્રોગ્રામ બહુ મોટો હતો, અહીં કઈ હમાતું જ નહોતું માણસો, એટલી ગાડીઓ એટલી બધું. હા, હગાઈનો. હા, તો પછી આવ્યા ઘડીક એના પરિષદ દર્શન લેવ રહ્યો. ત્યાંથી આવ્યા. એ કહે છે પાર્ટી છે 51,000 દેતા. એમ? 51 દેતા. હા, હવે આ મોબાઈલમાં જોતા હોય બધું, અહીંનું કામ વિડીયા જોતા હોય કે નહીં? એમ જ જોઈને. હા, એમ જોઈને આવતા હોય. એમ જ જોઈને. હા, જો સરસ મજાની વાત કરી ભાઈ. ગૌશાળામાં જે લોકો આવે એ કાંઈ નહીં ફૂલની પાંખડીનું દાન આપતા જાય અને અહીંયા ગાયોની સેવામાં કામમાં આવતું જાય છે. જે ગઢા બળદ થઈ ગયેલા હોય એને જે છોડી દે, રખડતા મૂકી દે, એ બધા બળદની અહીંયા સેવા થાય છે. આ બધા ડોમમાં ગાયો બળદ બધા રાખે. હા, અંદર ખાય. જો હંમેશા. હા, ઉભા રહે. જો આ કામધેનુ ગૌ માતા. હા,
લાગી લીધું. એમ અડીને પગે લાગી લ્યો, માથા ઉપર હાલ. હા, કાંઈ કરશે નહીં. માથા ઉપર અડી. હા હા. એક તમિલનાડુ બાજુ ક્યાંક છે. તમિલનાડુ બાજુ એક છે એમ બાપુ કેસ. હા, સ્પર્શ કરલા. માથા અડીલો. આગળ જઈ તમે આમ યાદ ફોટો પાડો બાંધવાની નહીં. આવી રહેવાનું. હા. હા. હે. હા, સરસ લ્યો. બાપુ અત્યારે બહાર ગયેલા એટલે દર્શન બાપુના નહીં થાય. બાપુની બેઠકના દર્શન કરી લઈએ આપણે. આપણે કોઈ નિરાવ અહીંયા ગૌશાળામાં આપવો હોય તો અહીંયા લઈને આવવાનું. સીતારામ. ના ભાઈ જે કાંઈ ફંડ આપવું હોય એ અહીંયા આવીને તમે રોકડું આપી શકો અથવા તો ગૂગલ પે, બાપુ એ નંબર આપેલા એ પ્રમાણે ગૂગલ પે થઈ જાય. હા. જો આ નવા ડોમ બન્યા છે. હવા પાણીનું નામ હાઈટ ને બધું માનો તો બહુ ઉપર ચકલીની માળા છે બધા. આવા બધા ડોમ હોય છે. અત્યારે બહાર ગાયોને કાઢ્યું છે તો આ બધા નિરાવ નાખી દીધો. જો આગળ આ બધે ગમાણ્યું. આ ગેટના બે બનાવ્યા છે. આવું એક નાખે આવશે ઉપર આવે એક વોર્ડમાં રાતે એક મુંડો તો ઈ કઈ રીતે એવા ભરવાનું? ઘોડો રાખે તો ચકલાની માળા છે એમાં કાંગ ભરે. એ ચકલાને ખાવા હાટું અઠવાડિયામાં એકવાર ભરી દેવાનું. ટ્રેક્ટર રાખે ને ટ્રેક્ટરમાં ઘોડો હોય. ટ્રેક્ટર હળવું લાગ્યા કરે. હા કે માળો ને ઊભું રાખે. પછી સરણે ને વળી પાછા ઘડીક પહેલા પણ બેસી જતા. આમાં હજી આ શરૂઆત થઈ ને હજી આમાં થોડાક કે તમારે આઈ લેવાના ને આઈ લેવાના. એમાં આમાં છે ને માળામાં હેઠે ઓલાવે. હા એટલે હવા ઉજાસ. હા. એ અને ગૌશાળાથી આવ્યા આપણે ઘરે ગયા પ્રથમ. હવે અમે લગ્ન આવ્યા ત્યાં જઈએ છીએ. લગ્ન આવ્યા એટલે લગ્નવાળા ઘરે કેમ. ત્રણ દિવસ મોજે મોજ કરવાની છે લગ્નમાં કાલથી. વડીલો બે આવી ગયા છે બધા. જો હાંજના વારે અમે આવી ગયા પાછું વાળીએ. ગૌશાળાએ જઈને હાંજના વારે તુર પાકેલી હતી ભાગ્યાની એટલે દૂધ લેવા આવી ગયા છે દેશી. જો પાક પાડે. ભલે ફોનમાં વાત કરતી હતી. હે મોટબા પણ દીકરી ગઈ.
ઠીક રોકડા જ આપી દે અત્યારે. એવું કાઢો ને નાખો ને કરો ને હાલે. હા તો પછી ખરેખર કેવી મજા આવે એવું વાતાવરણ છે જુઓ. એની બાજુ બદલાય. હા એમનો નહીં થાય. હા એની બાજુ નાખી પછી એને શ્રીમંત મહાજન આવ્યા ઈ. ભાઈ કીધું એને મિસ્ત્રી યુવાનને કહેવાનું મારું જીવન મારું કીધું સાત હા કેવી મજા આવે. સામે હાઈવે છે, અમે લાઈટો દેખાય વાહનને. વાડીમાં મસ્ત મજાની હાંસ પડે, સંધ્યા ખીલી.